સો એ ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીથી એક નવા વિડીયો પર તમારા બધાનું સ્વાગત છે. તો ગાઈસ જોવા જેવી દુનિયા, આ તો આ શબ્દ તમે તો સાંભળ્યા જ હશો. તો આજે હું ત્યાં જ જઈ રહ્યો છું અને તમને આ વ્લોગમાં આખો મેં વ્લોગ બતાવી જોવા જેવી દુનિયા. મેં બી બહુ બધા વિડીયો જોયા હતા ઇન્સ્ટા પર, બહુ બધા એટલે બહુ જ ખાસા બધા ઇન્સ્ટા પર આવતા હતા. તો આજે મેં વિચાર કે જઈએ. તો અત્યારે હું ઘરે છું, ફિલહાલ વાગી રહ્યા છે સાંજના 7 વાગી ગયા છે ભાઈ. અંધારું છે અને બહુ મોડો જઉં છું તો બી કંઈ વાંધો નહીં. જોઈએ ફરવાનું મળે છે કે નહીં મળતું, ત્યાં કેવા કેવા થીમ છે. બાકી વિડીયોમાં તો બહુ મસ્ત મસ્ત ભાઈ થીમ્સ બતાવ્યા છે. આખા સાત થીમ્સ આપેલા છે અને બહુ જ ભાઈ બહુ જ પબ્લિક છે ભાઈ. હા, સાચું કહું ને તો બહુ જ પબ્લિક છે. જોઈએ ફરવા મળે છે કે નહીં મળતું, એ તો બધું ત્યાં પહોંચીને જ ખબર પડશે. તો તમે બી આવો, ફેમિલી સાથે આવો ભાઈ, છોકરાઓ બધા ખુશ થઈ જશે. મેં તો જઉં જ છું આજે, મજા આવશે. તો લેટ્સ ગો, આપણે સીધા હવે ડાયરેક્ટ મળીએ ત્યાં. અને હા, તમે બી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ બ્લોગ આવતા રહેશે હવે નવા. તો ચાલો હવે સીધા આપણે જઈએ પોલો ગ્રાઉન્ડ. તો ગાઈસ તો જોઈ શકો છો આ પાર્કિંગ એરિયા છે, એકદમ ફૂલ થઈ ગયું છે. અને અમારી રિક્ષા આપ્યા છે, આ રિક્ષાની લાઈન છે અને આ ફોર વ્હીલરની પેલી સાઈડ બી ફોર વ્હીલર. પણ જોવા જાઓ ને તો આ બધું એકદમ ફૂલ થઈ ગયું છે અને એટલી બધું પબ્લિક છે ને, ખૂબ જ બહુ વધારે પબ્લિક છે. જો હજુ લોકો જઈ રહ્યા છે. હજુ તમને આગળ મેં બતાવું વિડીયોમાં. આપા સાઈડ જો બાઇકની પાર્કિંગ છે, આપા પણ બાઇકની પાર્કિંગ. ત્યાંથી બાઇકને એકદમ એટલે ટોટલી ખાલી જ નહીં ગ્રાઉન્ડ. પાર્કિંગ એરિયા એકદમ ફૂલ થઈ ગયું છે. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છે પોલો ગ્રાઉન્ડમાં. આ જોઈ શકો છો ગેટની બહાર આ પબ્લિક ઊભી છે. હવે આપણે અંદર જઈએ. તો આ ગેટની બહાર જોઈ શકો છો આપણા દાદા ભગવાન, આપણે આ એમનું પોસ્ટર લાગેલું છે અને આ છે એન્ટ્રી ગેટ. તો આપણે હવે સૌથી પહેલાં અંદર જઈએ અને આપણે અંદરનું સીન તમને બતાવીએ. હા, આવું કંઈ લાઇટની વ્યવસ્થા છે. અહીંથી એન્ટ્રી છે ભાઈ, જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે. વિક્રમ મહેતા લાઈવ ડ્રામા. કઈ ખોઈ ગયેલા સર? હા, અમારા સર ખોવાઈ ગયા હતા. જો તો ભાઈ ઓછી લાઈન બાબુ, ઓછી લાઈન આજે હમણાં છૂટશે આખી લોટ જતી રહેશે. હા લાની અહીં જતું રહ્યું આપણે જોઈએ છે. તો ભાઈ ગમે ત્યાં જાઓ પણ બહુ લાઈન છે યાર, બધે જ જગ્યાએ લાઈન એટલી લાંબી લાઈન છે તો જવાય એવું નહીં. એક મિનિટ ફોન આવે છે. તો ગાઈસ અભી અમે છે ને આ મેં કોનું અમે ત્યાં ઊભા હતા લાઈનમાં. તો ભાઈ લાઈન બહુ ટૂંકી હતી પણ અમને લાગ્યું કે તો લાઈનમાં અમે ઊભા રહ્યા. પણ કેવું થયું ખબર છે, અડધા જણને જવા દીધા પછી સ્ટોપ કરી દીધું. પછી અમને લાગ્યું કે ફૂલ થઈ ગયું, પછી અમે છે ને લાઈનમાંથી નીકળી ગયા. હવે અહીં અમે આવ્યા છે. જો આ શું છે? સાયરન. એ જવું જાય આખું જશે અંદર. સાયરન નહીં જવું મારે, કાંઈ બહાર ફરી લઈએ આપણે, બહુ મજા આવે. હા, મને તો અંદરથી કરતાં બહાર ફરવાનું ગમે છે. જો આ જો થીમ પાર્ક 3 સાયરન. અહીં બી બહુ ઓછી લાઈન છે. જો 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 પછી બાકી તો ભાઈ તમે ફેમિલી સાથે આવો, બહુ મજા આવશે. આ છે ભાઈ એનું હકીકત નામ છે જોવા જેવું દુનિયા હે તુકારામ. એ બાજુ બહુ ઓછું જોયું. તારા રમચમ તારા રમપરમ પુરમ. રામપુરમ. નામ બહુ અઘરા છે. પછી કઈ સારું છે ફોટોશૂટ કરવા માટે. જો દિવાલ જેવું બનેલું છે. આ હકીકતમાં દિવાલનું છે. દાદા ભગવાન પેલું રહ્યું ઓઆરજી.
પછી આ સત્સંગ હોલ આપા છે, પછી બહેનો માટે પીવાનું પાણી આપે છે. પછી એ તો આટલું મસ્ત સુવિધા આપેલું છે ને. કોણ કઈ છે આ ગવાન ફોન આવે છે 2 મિનિટ. ચેંગા અત્યારે કોણ છે? પબ્લિક છે ને સૌથી વધારે જોવા માટે છે ને આ થીમ બહુ લાંબી લાઈન છે, જોઈ શકો છો ત્યાં આગળ બધી જ પબ્લિક છે ને આજ વિક્રમ બેતાળ જ નામ ને વિક્રમ બેતાળ લાઈવ ડ્રામા, તો બધી જ પબ્લિક એટલે આ ડ્રામા જોવા માટે છે ને બહુ જ લાંબી લાઈન છે. એટલે અમે લોકો ગયા નહીં, કેમ કે લાઈન તમે જોઈ શકો છો બહુ જ ખાસી બહુ લાંબી લાઈન છે. અને આ તમે જોઈ શકો છો આ જો આ સાહેબ જો ઉભા રહો અહીં ઉભા રહો, મેં તમને બતાવું અહીં ઉભા રહો, અહીં આવો અહીં બી આવી જશે, અહીં પાછળ આવી જાઓ, મારા પાછળ હા હા આવી જશે. તો ભાઈ અહીંયા જો ફૂડ કોર્ટ લાગેલું છે, અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવેલા છે, તો તમે નાસ્તો કરો તો એ બી કરી શકો છો. એ અલગ અલગ સ્ટોલ લાગેલા છે. ચાલો હવે આગળ વધીએ આપણે. મિત્રો જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ છે, ત્યાંથી એન્ટ્રી થવાનું અને અહીંથી એક્ઝિટ થવાનું પાછું. તો અમે તો અંદર એકદમ ફરીને આવ્યા અને એની જસ્ટ સામે આ બોર્ડ છે જેનું નામ છે જોવા જેવી દુનિયા. તો આવું કંઈ છે, જોઈ શકો છો આવું કંઈ છે. ગેટની બહાર જ આટલું મસ્ત સુંદર છે, તો અંદર કેવું હશે ભાઈ. તો તમે બી આવો અહીં ફેમિલી સાથે, છોકરાઓ ખુશ થઈ જશે. આખા ગ્રાઉન્ડમાં છે ને જેટલું બાંધેલું છે ને એ ગ્રાઉન્ડમાં જેવું બી બનેલું છે ને આખા 7 થીમ્સ આપેલા છે. તો બહુ લાંબી લાંબી લાઈન હતી અને આ નીચે એકદમ આ દેખાય છે
આ ગ્રીન રેડ મેટ લાગેલા છે એટલે તમને કશું બી પ્રોબ્લેમ નહીં. આ જો અમારા સાહેબ જો બેસી ગયા છો અહીં તમારા કપડાં બપડા કશું ગંદુ નહીં થાય એવું છે. જો મેં બી બેસી ગયો છું તો અહીં કપડાં ગંદા થવાની કંઈ બી ચાન્સ નહીં, કેમ કે એક કંઈ કશું માટી લાગે જ નહીં કપડામાં, કારણ કે આખા ગ્રાઉન્ડમાં છે ને આવું કાર્પેટ મેટ લાગેલું છે રેડ, અને અંદર યલો કલરનું લાગે એટલે અલગ અલગ કલરના આવું કાર્પેટ લાગેલા છે. એક માટીનું કોણ બી નહીં. તો ભાઈ તમે ચપ્પલ શૂઝ બધું કાઢીને ફરો ને તો એ આરામથી ફરી શકાય એવું છે. એટલે આટલું મસ્ત સુવિધા કરી રાખી છે. તો જોવા જેવી દુનિયા તો જોવું જ પડે તમારા બધાને. જોઈ શકો છો બધી પબ્લિકો દૂર દૂરથી આવે છે જોવા, અને આ જોઈ શકો છો બધા લોકો અહીં ફોટો પાડી રહ્યા છે. તો આનું થીમ્સ થઈ લખેલું છે, જોવા જેવી દુનિયા. તો ભાઈ અમે લોકો તો જોઈ લીધું છે. હવે તમારી ભાઈ તમે લોકો ક્યારે આવ્યો છો કમેન્ટમાં બતાવજો. અને અમે તો ભાઈ બહુ મજા કરી, એન્જોય કરી, પણ અંદર અમે થીમ તો જોવા ગયા નહીં. અમે ખાલી બહાર ફરતા હતા, કારણ કે બહુ લાંબી લાઈન હતી એટલે અમે અંદર નહોતા ગયા. અને તમે લોકો આવો ફેમિલી સાથે, છોકરાઓ સાથે, બહુ મજા આવશે, છોકરાઓ ખુશ થઈ જશે. બાકી તો જોઈ શકો છો પબ્લિક બહાર આટલી છે, અને અંદર તો ભાઈ બહુ જ પબ્લિક છે, એકદમ ફૂલ પબ્લિક છે. હવે ભાઈ આ સાહેબ જો અંદર તો જવા ના મળ્યું કેમ કે લાઈન લાંબી હતી. તો આ સાહેબ છે ને કાલે બપોરે પાછા આવવાના છે. 3 વાગે બપોરે આવવાના છે, બરાબર. 3 થી 10:30 ટાઈમિંગ છે. કાલનો ટાઈમિંગ છે 3 વાગ્યાનું છે, કેમ કે આ પબ્લિક છે ને વધતી જ રહી છે દરરોજે. એટલા માટે જો તમને ડિસ્પ્લેમાં બતાડું છું, જો અંદર એવું કંઈ છે. જો આ જો ડિસ્પ્લેમાં કંઈ દેખાતું હશે તમને, અંદર કેવા થીમ્સ આપેલા છે. આ જો યુટર્ન તમને આ બતાવ્યું ને બી વિડીયો ના જોયું, આવું કંઈ છે. જો ડ્રોન શૂટથી કરેલું છે. સાત થીમ્સ એટલે 7 લાઈવ ડ્રામા, એટલે મનોરંજન કરવામાં ભાઈ બહુ મજા આવશે. જો તે બધું બતાવશે. જ્યારે આ ડિસ્પ્લે બાજુ કેમેરા કહું છું સારું જતું રહેશે. જો લોકો જોઈને બહાર જઈ રહ્યા છે ઘરે, હવે ટાઈમિંગ થાય છે. જો અમારા મોદીજી જઈ રહ્યા છે અહીં જોવા, ફરવા હતા મોદી કાકા, તો જોઈને ગયા છે. હવે બંધ થઈ ગયું છે ભાઈ, 10:30 વાગવા આવ્યા. હવે તો લાઈવ ડ્રામા મેં તમને બતાવું. કોઈને પૂછીએ આપણે કે કેવું લાગ્યું એનું બધું જોવા જેવી દુનિયા. 1 મિનિટ. મેડમ અમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો? જોવા જેવી દુનિયા એટલે તમને કેવું લાગ્યું? થોડુંક કોને અમારા વ્યુઅર્સને કોને કે એ લોકો બી આવી શકે. હે કેવું લાગ્યું પણ કહો તો ખરી. હે મેડમ તમને કેવું લાગ્યું? જોવા જેવી દુનિયા કેવી છે? તો ગાઈસ હવે આ વિડીયો આપણે અહીં એન્ડ કરીએ. આપણે વિડીયો અહીં એન્ડ કરી દઈએ, અને તમે બી આવો ફેમિલી સાથે, બહુ જ મજા આવશે યાર. આ જોઈ શકો છો જોવા જેવી દુનિયા.